કે કઈ રીતે પરશુરામ ભગવાનનો જન્મ થાય છે। વિશ્વામિત્ર ને પરશુરામ ભગવાન કોણ હોય છે, વિશ્વામિત્રનો જન્મ કઈ રીતે થયો અને પરશુરામનો જન્મ કઈ રીતે થયો, એની વિસ્તૃત કથા છે કે જે ઋષિ સાથે ક્ષત્રિય કન્યાના લગ્ન થયા હતા, બ્રાહ્મણ કુળમાં જે ક્ષત્રિય રાજા હતા એમની કન્યાના લગ્ન બ્રાહ્મણ કુળમાં કર્યા હતા, અને એ કન્યા લગ્ન કરીને તો આવી પણ માતા પ્રત્યેનો પ્રેમ એમને બહુ, એટલે માતા એકવાર એમના ત્યાં મળવા આવે છે ત્યારે એમની માતા કહે છે કે ઋષિ મુનિને કંઈક કે સારો તેજસ્વી યશસ્વી જે પુત્ર તને સારો ભાઈ મળી રહે, અને મને જે છે સારો પુત્ર મળે ને તને પણ એવો યશસ્વી પુત્ર મળે, એના માટે કંઈક એવા મંત્રો જાણતા હોય તો આપણને આપે કે આપણે એની ઉપાસના કરીએ। એટલે ઉપાસના મંત્રો લે છે, ઉપાસના કરે છે, ને પછી એક વાટકો અભિમંત્રિત કરી અને એની અંદર ઋષિ મુનિ હોય છે એમને એ દ્રવણ બનાવ્યું હોય છે, અને એ જે દ્રવણ બનાવ્યું હોય છે એમાં એમની ધર્મપત્ની જે હોય છે ઋષિ મુનિના એમનું અલગ હોય છે, અને એમના જે સાસુમાં હોય છે એમનું અલગ હોય છે। પણ સાસુમાને એમ થયું કે આ તો બ્રાહ્મણ દેવ છે, એમના પત્ની માટે તો કંઈક વિશેષ, મારી દીકરી માટે તો કંઈક વિશેષ બનાવ્યું હશે, અને પોતાની દીકરીને કહે છે કે આ ઋષિ મુનિએ જે આપણને આ દ્રાવણ બની આપ્યું છે તો આપણે એ અદલ બદલ કરી લઈએ, અને એ દ્રાવણ અદલ બદલ કર્યું, અને જે એમની મા માટે જે દ્રાવણ બનાવ્યું હતું એ પોતે પી ગયા, અને એમના માટે જે દ્રાવણ બનાવ્યું હતું એ એમની માતાને અર્પણ કર્યું। એમાંથી વિપરીત પરિસ્થિતિ થઈ। જે બ્રાહ્મણ કન્યા માટે જે દ્રાવણ બનાવ્યું હતું કે જે તપસ્વી યોગી અને ચારે બાજુ ખ્યાતિ ફેલાવે એવો બ્રાહ્મણ પુત્ર થાય, અને પેલી બાજુ એવું દ્રાવણ બનાવ્યું હતું કે એ જો એમના સાસુ પીવે તો એમનાથી એ દ્રાવણથી એવો પુત્ર એમને ઉત્પન્ન થાય કે ચારે બાજુ યશ કીર્તિ અને ક્ષત્રિયોની બોલબાલા કરે। પણ એ દ્રાવણ બદલાઈ ગયું, એટલે વિશ્વામિત્ર ક્ષત્રિય કુળમાં જન્મ્યા હોવા છતાં એ બ્રહ્મ ઋષિ થયા, અને આ બાજુ પરશુરામ ભગવાન જે છે એ બ્રહ્મ કુળમાં ઉત્પન્ન થવા છતાં એમને કાર્ય ક્ષત્રિયોનું કર્યું।